નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું જામનગરના દુવાવ આદર્શ મતદાન મથક ખાતેના સેલ્ફી પોઈન્ટ તરફ લોકો આકર્ષિત થયા હતા. વોટિંગ બાદનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને મતદાન કરવા યુવાઓની અપીલ. સમગ્ર વાત કરવામાં આવે તો જામનગરના સંસદીય મત વિસ્તારમાં કુલ 1881 મતદાન મથકો છે, જેમાંથી 1247 મતદાન મથકો જામનગર જિલ્લાના છે. તે પૈકી પ્રત્યેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ મોડલ મતદાન મથકની રચના કરવામાં આવી છે. ત્યારે જામનગર ગ્રામ્યમાં સમાવિષ્ટ અને દુવાવ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મતદાન મથક રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે. તેમજ મતદાન જાગૃતિ લક્ષી સંદેશા સાથે રંગોળી બનાવવામાં આવી છે. આ મથક પર રેડ કાર્પેટ તેમજ સ્ત્રીઓ માટે અલગ વ્યવસ્થા તેમજ વ્હીલચેર તેમજ છાંયડો તેમજ પીવાનું પાણી જેવી જરૂરિયાતની સુવિધાઓ સાથે જામનગર જિલ્લાની ઓળખ સમાન લાખોટા તળાવ તેમજ ભુજિયો કોઠો તેમજ બાંધણી બ્રાસ ઉદ્યોગોના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ મતદાન મથક પર આકર્ષણ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, જેની તરફ લોકો આકર્ષિત થઈ રહ્યા છે. ખાસ કરીને યુવાઓ અહીં મતદાન કર્યા બાદ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લોકોને પણ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર.